સમજ્યા? આ મહાસાગર છે. 11 વચન ફક્ત લાઈન નથી, લીટી નથી, પંક્તિ નથી, શબ્દ નથી. આ મહાસાગર છે. એની અંદરથી કેટલું પ્રાપ્ત કરવું એ આપણી પાત્રતા ઉપર આધાર રાખે છે. તો બાબાએ 11 વચનો દ્વારા જીવનના ગૂઢ રહસ્યોને સરળતાથી સમજાવી દીધા છે. ધ્યાન દેના. ભલે હું જલ્દી બોલી જાઉં, પણ જેટલું મનન ચિંતન એકાગ્રતાથી અંદર ઉતરે ને એટલું ઉતારી જ દેજો. કારણ કે આ કાન જે છે, જે નવધા ભક્તિમાં પ્રથમ ભક્તિ, શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્યમ, આત્મનિવેદનમ, આ નવધા ભક્તિનું જે નવ સ્વરૂપ છે, એ નવધા ભક્તિમાં સૌથી પહેલું છે શ્રવણ ભક્તિ. સબસે પહેલા जिन्हें हरि कथा सुनी नहीं काना, श्रवण रंध्र अहि भवन समाना. बराबर? જેણે પોતાના જીવનમાં આવા કોઈ આધ્યાત્મના રહસ્યોને સમજવાનો પ્રયત્ન નથી કર્યો, એના કાન ફક્ત અહિભવન એટલે સાપના દર જેવા સમજવા. તો જે અનુભવથી જે શક્ય થતું નથી તે અનુગ્રહથી થાય છે. જુઓ જે અનુભવથી જે શક્ય થતું નથી એ ભગવાનના અનુગ્રહથી સિદ્ધ થાય, એ કાર્ય સિદ્ધ થાય છે. તો साईं ने दिए जो 11 वचन वो तू पढ़ ले तर जाएगा, इन वचनों को समझ सके तो चैन तू मनवा पाएगा. આ નવું સાંભળવા મળે છે આપણને. કથા તો ઘણી બધી સાંભળી, પરંતુ આ બધા જે રહસ્યો છે અધ્યાત્મના, એ રહસ્યના પાના એક પછી એક આપણે પલટાવતા જઈએ ને, તેમ આપણને એક નવી દુનિયામાં આપણને પ્રવેશ મળે. જે દૈવી દુનિયા છે એની અંદર પ્રવેશવાનું આ બધું આ માનવ જીવનમાં ઘણું બધું શક્ય હોતું નથી, અને તે પણ વિદેશમાં તો બહુ દુર્લભ જન્મ મિલા હે ભાઈ, प्रभु मिलने की बारी है. दुर्लभ जन्म मिला है भाई, प्रभु मिलने की बारी है. काम किया कुछ खाया सोया, कुछ विषयों में गुजारी है. काम किया कुछ खाया सोया, कुछ विषयों में गुजारी है. आहार, निद्रा, भय અને મૈથુનમાં આખું જીવન વ્યતીત થઈ જાય. જન્મ્યા ત્યારથી મૃત્યુ પર્યંત આ જ રીતે આ જ કામ કર્યું. 4 પુરુષાર્થ આપણે ભૂલી ગયા. અર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. બરાબર? પહેલો છોડી દીધો અને છેલ્લો છોડી દીધો, વચ્ચેના 2 પકડી લીધા. ધર્મ, અર્થ, કામ અને મોક્ષમાં પહેલો છૂટી ગયો, છેલ્લો છૂટી ગયો. કામ, અર્થ અને કામને આપણે પ્રાપ્ત કરી લીધું. તો આવો પહેલા વચન તરફ આગળ વધીએ. સાईं ने दिए जो 11 वचन तू पढ़ ले तर जाएगा. ભવસાગરમાં જે આપણે ડૂબી રહ્યા છીએ, તો આપણે ભવસાગર તરી જઈએ. ભલે આપણને તરતા નથી આવડતું, એનો અર્થ એમ થાય કે આપણી પાસે જ્ઞાન નથી, આપણી પાસે સમય નથી, આપણી પાસે બૌદ્ધિકતા નથી, આપણી પાસે વિદ્વતા નથી, આપણી પાસે આવા કોઈક સરળ આયામ નથી, આપણી પાસે આવો કોઈક સરળ રસ્તો નથી. છતાં પણ केवल इन वचनों को समझ सके. बात इसमें केवल इतनी है कि समझो बस. श्रवण प्रथम भक्ति. इन वचनों को समझ सके तो चैन तू मनवा पाएगा. चैन, मन ने शांत करવો, સ્થિર કરવું, એ જ મોટામાં મોટો મોક્ષ છે. બસ સમજી જજો. એ જ મોટામાં મોટી મુક્તિ, એ જ છે મોક્ષ, એ જ છે બધું જ. સ્વર્ગ, વૈકુંઠ બધું એ જ છે. મન આપણું સ્થિર થાય એટલે એમાં જ જે છે તે બધું એની અંદર જ સમાયેલું છે. તો આવો 11 વચન એટલે જીવથી શિવ અને આત્માથી પરમાત્મા સુધીની યાત્રા. સમજો કેટલું સુંદર. 11 વચન એટલે જીવથી શિવ સુધીની યાત્રા, અને ક્યાંથી? આત્માથી પરમાત્મા સુધીની. હવે અંક ગણિત જો ગણીએ તો 11. બરાબર? 11 બરાબર. 5 ને 5 10 અને 1 11. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન. ખ્યાલ આવ્યો? 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન. આ 11 નો આંકડો થઈ ગયો. બીજી રીતે જોઈએ, બીજી રીતે અધ્યાત્મ ગણિતથી જોઈએ તો 1 અને 1 બરાબર 11 થાય. પહેલો 1 એટલે કયું? 84 લાખ યોનિમાં શ્રેષ્ઠ અવતાર એટલે માનવ જન્મ. સીધી વાત છે. 84 લાખ યોનિ જે છે એમાં 1 નો આંકડો જોઈએ, અધ્યાત્મ ગણિત જોઈએ તો એમાં 1 એટલે મનુષ્ય શ્રેષ્ઠ, પહેલામાં પહેલી યોનિ, શ્રેષ્ઠ યોનિ.
અને બીજો એક એટલે શિવ. પહેલો એક એટલે બ્રહ્માંડમાં અધિપતિ શિવ એટલે પરમાત્મા પોતે સ્વયં. એક એટલે સર્વશ્રેષ્ઠ. પહેલામાં પહેલો નંબર કે ને સર્વશ્રેષ્ઠ, એકદમ ટોપ પર, બરાબર. પછી એના પર તો 0 આવે, બરાબર. એટલે પછી શૂન્ય અવકાશ છવાઈ જાય, શૂન્ય અવકાશ થઈ જાય. એટલે એકનો આંકડો પકડીએ, સમજો, બરાબર. બ્રહ્માંડના અધિપતિ શિવ એટલે પરમાત્મા, અને બીજો એક એટલે સર્વશ્રેષ્ઠ 84 લાખ યોનિમાં ઉત્તમ એટલે મનુષ્ય યોનિ. 1 + 1 = 2 નું ચિહ્ન એટલે પુરુષાર્થ, પ્રયત્ન. જો, બરાબર. 1 + 1 = 2 એટલે શક્તિ અને બુદ્ધિ અને જ્ઞાન, આ ત્રણનો સંયોગ થાય તો પુરુષાર્થ થાય, એટલે પ્રયત્ન કરીએ વ્યક્તિ. ડબલ થવું એટલે પુરુષાર્થથી પ્રગતિ થવી. પ્રગતિ જરૂર થાય, પરંતુ પરમાનંદ મળશે કે નહીં તેની ખાતરી કે ગેરંટી નથી. પુરુષાર્થ કરીએ પણ પરમાનંદ મળે કે નહીં તેની કોઈ ગેરંટી નથી. તો આવો આપણે પ્રથમ આપણે વચન તરફ આગળ વધીએ. શિરડી સ ત્યાચે લાગતી પાય, ટળતી અપાય સર્વ ત્યાચે. જેનો પગ શિરડીમાં પડે બધા તેની સર્વ ટળે. હવે આ જે વચન છે, પ્રથમ મોહનીરાજ પંડિત પાસે ભગવાને લખાવ્યું કે મારા ભક્તોને આ 11 વચનથી હું બંધાયો છું. 11 વચનો આપ્યા, પ્રોમિસ આપ્યું, પ્રોટેક્શન આપ્યું, આપણને સંરક્ષણ આપ્યું, આપણને ડૂબવા નહીં દેવાની ખાતરી આપી ભગવાને કે તમે એક વાર તો મારી શરણ પકડો, બરાબર. एक बार तो मेरी शरण में आकर देख ले, तुझे मैं क्या से क्या, कहां से कहां पहुंचा दूंगा. तो જેનો પગ શિરડીમાં પડે બધા તેની સર્વ ટળે. હવે જેનો પગ, ધ્યાન દેના, હવે થોડી એકાગ્રતા, સ્થિરતા, આપણું મનન, ચિંતન, નિધિધ્યાસન બધું જ કામે લગાડી દેજો. પગ એટલે, પગનો અર્થ એટલે શરીરની અંદર પગ એટલે આપણા લેગ, બરાબર. પગ આપણા લેગ, પણ આમાં છે પગ એટલે આગળ વધવું. જુઓ, પગ એટલે આગળ વધવું, પરમાત્મા પ્રાપ્તિના લક્ષ્ય સુધી મંડ્યા રહેવું, આ પગનો અર્થ થાય. પગ એટલે આગળ વધવું, ગતિ કરવી. આપણી મતિને ગતિ આપીએ તેવી રીતે આ પગથી આપણે આગળ વધવાનું છે. પરમાત્મા પ્રાપ્તિના લક્ષ્ય સુધી સતત મંડ્યા રહેવું, અટકવું નહીં, સ્ટોપ નહીં. આપણે સ્ટોપ સાઇન આવે એટલે ગાડી ઊભી રહી જાય. અમેરિકામાં તો, આપણા ઇન્ડિયામાં તો બધા ધનાધન, અહીંયા નીતિ નિયમોનું પાલન કરવું પડે, પણ આની અંદર છે સતત મંડ્યા રહેવું. નાનું બાળક, ખ્યાલ આવે છે ને કે કંટાળો નથી આવતો ને? જેમ જેમ આપણે થોડુંક એની અંદર સામાન્ય કથા અને આની અંદર ઘણી બધી ડિફરન્ટ છે, ઘણો બધો તફાવત છે. એટલે આ બધી વસ્તુ આપણે કોઈ વખત જીવનમાં બહુ જરૂરી છે. ખબર નહીં કયો શબ્દ આપણને અસર કરી જાય અને કયો શબ્દ આપણને આપણું લક્ષ્ય સુધી પહોંચાડી દે, કંઈ આપણે જાણતા નથી. આ જ જાણે. તો નાનું બાળક પાપા પગલીથી ગતિ શરૂ કરે ને તે જીવનના અંત સુધી ગતિ કર્યા કરે, છતાં એને મંઝિલ મળતી નથી. નાનું બાળક પહેલા પગલા માંડે અને જ્યારે ગુજરી જાય વ્યક્તિ, ત્યાં સુધી સતત ગતિ કરતો રહે. સમજો, જરા તમારી જાતે સમજી જજો અમુક વસ્તુ. ત્યાં સુધી એને મંઝિલ મળતી નથી. આ બધી મંઝિલ તો મળી જાય કે આપણે એટલાન્ટા જવું હોય તો અહીંથી આપણને ખબર પડે કે આપણું લક્ષ્ય છે એટલાન્ટા છે, અને આપણે ગાડી ચલાવીએ. જેમ જેમ માઇલેજ ઓછા થતા જાય તેમ તેમ આપણી મંઝિલ જે છે તે નજીક આવતી જાય. આપણને ખબર છે કે આ ટાઈમે આપણે પહોંચીશું. પરંતુ આ જે જીવનની ગાડી છે, આ શરીર રૂપી ગાડી, એ સતત ગતિ કરે છતાં પણ એની મંઝિલ મળતી નથી. આ યાત્રા 2 પ્રકારથી થાય. યાત્રા જે છે ને, ગતિની વાત છે ને, યાત્રા 2 પ્રકારથી થાય. કઈ રીતે? એક તનથી એટલે પગથી, રાઈટ, તનથી યાત્રા થાય, અને બીજી મનથી યાત્રા. તન અને મન, આ 2 વસ્તુથી આપણે યાત્રા કરી શકીએ, બંનેથી. આધ્યાત્મિક જગતમાં મનથી કરેલી યાત્રાનું વિશેષ મહત્વ છે. મન જ બંધાવે મનોજને અને છોડાવે, પણ મન મિત્ર થઈ મદદ કરે વળી એ જ બને દુશ્મન. મન જ બંધન અને મોક્ષનું કારણ છે. તો આધ્યાત્મિક જગતમાં મનથી કરેલી યાત્રાનો વિશેષ, આપણે ઘરે પૂજા કરીએ, બરાબર,
આપણે ઘરે પૂજા આરતી કરીએ કે કઈ ગમે તે રીતે, પરંતુ યંત્રવત કરીએ છીએ મોટે ભાગે. હું પોતે પણ એમાં સામેલ છું. આપણે કઈ બાકાત નથી. હું પોતે પણ આપણું કરેલી ક્રિયા ભાવાત્મક જોઈએ, ક્રિયાત્મક નહીં. ભક્તિ આપણે ક્રિયાત્મક કરીએ છીએ, ભાવાત્મક કરતા નથી. એની અંદર ભાવ નથી. આપણું મન બીજી જગ્યાએ ભટકતું હોય. કેવળ શરીર દ્વારા આપણે પૂજા કરીએ છીએ. તો આધ્યાત્મિક જગતમાં મનથી કરેલી યાત્રાનો વિશેષ મહત્વ છે, કારણ કે મનથી કરેલી યાત્રામાં મનની હાજરી હોય છે. પ્રેઝન્ટ માઇન્ડ, મન હાજર હોય છે. જ્યારે તનથી કરેલી યાત્રામાં મન ન પણ હોઈ શકે. બરાબર, સીધી વાત છે. મન આપણું કરતા હોઈએ, પરંતુ મન ક્યાં ભટકતું હોય. માલા તો કર્મે ફિરે, જીવ ફિરે મુખ માહી. માલા તો कर्मे फिरे, जीव फिरे मुख माही, मनवा तो चतुर्दिश फिरे, यही तो सुमिरन नाही. मनवा तो चतुर्दिश फिरे. મન તો ક્યાં ઇન્ડિયા ફરી આવે. મન જ્યારે આપણે ઘરમાં પૂજા કરતા હોઈએ અને આપણું મન ઇન્ડિયા ફરી આવે, તો આ રીતે મનથી કરેલી યાત્રામાં મન સ્વતંત્ર છે, જ્યારે તન પરતંત્ર છે. જુઓ, મનથી કરેલી યાત્રામાં મન સ્વતંત્ર છે, જ્યારે તન પરતંત્ર છે. તન સ્વતંત્ર નથી, પરતંત્ર છે. મન સ્વતંત્ર છે, ગમે ત્યાં જતું રહે. તો પુણ્ય તરફ લક્ષ્ય જાય છે, પગ પાપ પંથે ખેંચાય છે, સત્કર્મ પંથ શોધે છે, કુકર્મીને સહેજ અડે. જુઓ કેટલું સુંદર. અમુક વસ્તુ જો આપણે સમજી જઈએ ને, તો એમ ઘણા બધા રહસ્યોને આપણે ઉકેલી જઈએ. જીવનમાં જે જરૂરી છે ને, સમજો, જે જીવનમાં ખાલી જગ્યા છે, આપણા જીવનમાં જે ખાલી જગ્યા છે, હજુ સુધી પૂરાઈ નથી. कितनी कथाएं सुनी, कितनी यात्राएं की, कितने गुरु के धाम में गए, कितने तीर्थ धाम में गए, लेकिन फिर भी वो जो खाली जगह है वो भरी नहीं, खाली ने खाली જ રહી ગઈ. તો આ રીતે પુણ્ય તરફ લક્ષ્ય જાય છે. આપણું લક્ષ્ય પુણ્ય તરફ, પરંતુ પાપ કાં ખેંચાય? પાપ પંથે. કારણ કે મજબૂરી છે ને, સંસારિક વ્યક્તિની મજબૂરી છે. તો આની અંદર એમ કહેવાયું છે કે જેનો પગ શિરડીમાં પડે, શિરડી એટલે લક્ષ્ય, ધ્યેય, પરમાત્મા પ્રાપ્તિ, અંતિમ લક્ષ્ય, લાસ્ટ ડેસ્ટિનેશન. જો અમેરિકામાં આવીને ઇંગ્લિશ બોલતો થઈ ગયો, થોડો તો અસર થાય ને ભાઈ. લાસ્ટ ડેસ્ટિનેશન. હા, કેટલું ફાઇન બોલાવ્યું ભગવાને. તો લક્ષ્ય, ધ્યેય એટલે પરમાત્મા પ્રાપ્તિ, અંતિમ લક્ષ્ય. માનવીના જીવનમાં આનાથી વિશેષ બીજું કોઈ લક્ષ્ય હોવું જોઈએ નહીં. આનાથી બીજું લક્ષ્ય, કારણ કે મેં અને તમે, ધ્રુવજીએ જે ગર્ભસ્તુતિ કરી માતાના ગર્ભમાં રહીને, ધ્રુવજી માતાના ગર્ભમાં જ્યારે હતા, ત્યારે ધ્રુવજીએ ભગવાનને કહ્યું કે હે પ્રભુ, હે નારાયણ, જન્મ લઈને પૃથ્વી ઉપર આવીને હું તમારી જ સેવા કરીશ, તમારી જ પૂજા કરીશ, તમારી જ ભક્તિ કરીશ. તમારી ભક્તિ સિવાય મારું બીજું કોઈ લક્ષ્ય હશે નહીં. તે રીતે પ્રહલાદજીએ પણ માતાના ગર્ભમાં ગર્ભસ્તુતિ કરી, જેને કે ગર્ભવાસમાં રહી કરીને વાતો કરી હતી ઘણી. ખુલ્લા હાથે દુનિયામાં આવ્યો, ઝટપટ માયા જાળ પડી. તારણ તમે છો બાબા, તમારા નામની પકડી ઢાલ. સંકટ દુઃખ મારું કરો નિવારણ, કર જોડી કહું તમારો બાળ. ગર્ભવાસમાં રહી કરીને વાતો કરી, આપણે પણ કરી, તમે પણ કરી ગર્ભસ્તુતિ, મેં પણ કરી. પરંતુ જે ધ્રુવજીએ ગર્ભસ્તુતિ કરી એ યાદ રાખી, પ્રહલાદજીએ ગર્ભસ્તુતિ કરી એ પ્રહલાદજીએ તે પ્રમાણે કર્યું, યાદ રાખી. મેં પણ કરી, તમે પણ કરી, પરંતુ આપણે વિસ્મરણ થઈ ગયું. એ ગર્ભસ્તુતિને ભૂલી ગયા. ઝટપટ દુનિયામાં આવ્યો, ઝટપટ માયા જાળ પડી અને આપણે ગર્ભસ્તુતિને ભૂલી ગયા. આ એકદમ નરી વાસ્તવિકતા છે, એકદમ ફેક્ટ છે. આપણે માનીએ કે ન માનીએ, એનાથી કઈ નહીં. આ જ પરિસ્થિતિ છે, એનાથી વિશેષ બીજું કઈ નથી. તો કહેવાનો મતલબ કે પરમાત્મા પ્રાપ્તિ અંતિમ લક્ષ્ય, માનવીના જીવનમાં આનાથી વિશેષ બીજું લક્ષ્ય હોવું નહીં જોઈએ. જીવનનું અંતિમ લક્ષ્ય મૃત્યુ છે, બરાબર? જીવનનું અંતિમ લક્ષ્ય મૃત્યુ છે, પરંતુ જીવનું નહીં. સમજો, શરીરનું છે અંતિમ લક્ષ્ય મૃત્યુ, એક્ઝેક્ટ, પરંતુ જીવનું, આત્માનું નથી. આત્મા તો પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. આદિગુરુ શંકરાચાર્યજીએ કહ્યું તેમ વારંવાર
ઊંધા માર્ગે લટકતો લટકતો જીવ હંમેશા ચક્રમાં ફસાયા જ કરે છે. આત્માનું નથી, જીવનનું લક્ષ્ય ભગવત પ્રાપ્તિ. પણ ભક્ત જાય જઈને ક્યાં જાય? જો આ પાછું સાંસારિક વસ્તુ આવી. ભગવાન કેવું જાય જઈને ક્યાં જાય? ભક્ત ક્યાં જાય? ભગવાન જ ભક્ત પાસે આવે છે. ભક્ત જાય જઈને ક્યાં જાય? એનાથી જેટલી લિમિટ છે, અમુક એનો દાયરો છે, એનાથી વિશેષ આગળ નથી જઈ શકતો. જાય છે ખરો, જવું જોઈએ, પણ ભગવાન જ ભક્ત પાસે આવે છે. જેવી રીતે એ પોતાનું ધામ છોડીને સત્સંગ સ્વરૂપે આપણી પાસે આવ્યા છે. જુઓ, આ પણ આ ભગવાનનું જ સ્વરૂપ છે. આપણે અહીંયા સુધી આવ્યા હિલક્રોફ્ટમાં, જલારામ સાંઈ મંદિરમાં, પણ આ સત્સંગના શબ્દો સ્વરૂપે ભગવાન જ આપણી પાસે આવે છે. કારણ કે એને આપણી ચિંતા છે, આપણું આત્મકલ્યાણ એને કરવું છે. એને પણ પોતાનું એક લક્ષ્ય રાખ્યું છે કે મારો ભક્ત એના જીવનમાં દુઃખ નહીં આવે, વિપત્તિ નહીં આવે, આંસુ નહીં આવે, હતાશા નહીં આવે, કોઈ વેદના નહીં આવે, બસ આનંદ જ આનંદ. આઠે પહોર આનંદ. આઠે પહોર નરસિંહ મહેતા, મીરા, તુકારામ, નામદેવ, એકનાથ, ચૈતન્ય મહાપ્રભુ, હે હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે. કેટલી મસ્તીમાં બસ દુનિયાદારી ભૂલી જાય, પોતાની મસ્તીમાં મહાલે. એ ભગવાન જ ભક્ત પાસે આવે છે. આ બધા પાસે પણ ભગવાન આ જ સ્વરૂપે, કીર્તન સ્વરૂપે આવેલા, સત્સંગ સ્વરૂપે. બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિન સુલભ ન સોય. સત્સંગ વગર વિનય નથી આવતો જીવનમાં. તો मंजिलें उसी को मिलती है जिसके इरादों में जान होती है. मंजिलें उसी को मिलती है जिसके इरादों में जान होती है. अरे पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. अरे पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. જીવનની અંદર એક હોસલો, બસ મારે કરવું જ છે, મારે પ્રાપ્ત કરવું જ છે. સફળતા મળે, નિષ્ફળતા મળે, એના પર ચિંતા નહીં. આ વસ્તુ પર ધ્યાન નહીં, પરિણામ નહીં. ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે, 700 શ્લોકોની ગીતા કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન કૃષ્ણે અર્જુનને સંભળાવી. 700 શ્લોકોનો જ્ઞાનોપદેશ અર્જુનને ભગવાને કર્યો, છતાં પણ અર્જુનનો સંશય ગયો નહીં. અર્જુનના મનની અંદર સંશયાત્મક બુદ્ધિ, હંમેશા એના મનમાં સવાલો પેદા થતા રહ્યા. ભગવાને 700 શ્લોકો સંભળાવ્યો અર્જુનને, છતાં પણ એની દુવિધા, એની અજ્ઞાનતા ગઈ નહીં. અને ભગવાને વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા. ત્યારે અર્જુનને ખબર પડી કે આ જે મેં સાંભળ્યું એ જ છે ઉત્તમ જ્ઞાન, એ જ છે વાસ્તવિકતા, એ જ છે જીવનનું નરું સત્ય, એ જ છે કડવી વાસ્તવિકતા. એનાથી વિશેષ બીજું કંઈ નહીં. ભગવદ્ ગીતાની અંદર ભગવાને કહ્યું, અને આજે હું અને તમે આપણે બધા જ અર્જુનની જ ભૂમિકામાં છીએ. ભાઈ, અર્જુનની જે દુવિધા હતી એ આપણી પોતાની છે. જે રીતે અર્જુને પોતાના સગા સંબંધી સાથે લડવું પડ્યું, આપણે પણ એ જ પરિસ્થિતિમાં છે. ખોટું નહીં લગાડતા, માનો કે નહીં માનો, એ વાસ્તવિકતા છે. આપણે પડદો ગમે એટલો, જેવી રીતે બિલાડી હોય ને, બિલાડી હોય, રસ્તા પર જતી હોય અને અચાનક કૂતરો એની સામે આવી જાય ને, તો બિલાડી શું કરે જોયું છે? એની પોતાની આંખો બંધ કરી લે. એટલે એ મનથી એવું માની લે કે કૂતરો જતો રહ્યો. દેખાતો કૂતરો બંધ થાય, પરંતુ હોય તો હકીકત એની સામે જ. એનો કાન, એની મુખ ફાડીને એની સામે ઉભો છે. કૂતરો નજરથી બંધ કરી દે એટલે દૂર થઈ ગયો એવું નથી. આપણી સામે પણ કાળ મોડું ફાડીને ઉભો છે. આપણે પોતાના જ સગા સ્નેહીઓ સાથે લડવાનું છે. લડવાનું એટલે ફાઇટિંગ નહીં, કુસ્તી નહીં. સમજી જજો. વાદ વિવાદ મતલબ કે મનસ્થિતિ, આપણું મન અને આપણા ઘરના સભ્યોનું મન ઉત્તર દક્ષિણમાં પણ હોઈ શકે. આપણે વિચારીએ જુદું, ઘરનો સભ્ય વિચારે જુદું, આપેલો ત્રીજો વ્યક્તિ કરે જુદું. બરાબર સમજ્યા? અને ઘણી વખત તો છે ને, આપણે પોતાની સાથે જ લડાઈ લડવાની છે. પોતાની સાથે પોતાની સેલ્ફની સાથે. સમજો, એનાથી વિશેષ બીજું, पंखों से कुछ नहीं होता, इरादों में हौसलों से उड़ान होती है. જ્યારે પક્ષીની પાંખ ફૂટે ને, ત્યારે પાંખોથી કઈ નહીં થાય. બસ પેલી જે એની માં હોય ને, બચ્ચાને ધક્કો મારી દે માળામાંથી, જા ઉડ. અને બચ્ચું જ્યારે અંદર માળામાં હોય ને, ત્યારે એની પાંખ હોય, છતાં પણ એની હિંમત નથી ચાલતી કે નીચે પડી જઈશ તો. પરંતુ જ્યારે એની માં એને ધક્કો મારી દે, જ્યારે હવામાં અદ્ધર થઈ જાય, ત્યારે એની પાંખો ફફડાવે ને ત્યારે એની ઉડાન શરૂ થાય. તે જ રીતે જીવનનો પણ આનાથી વિશેષ બીજું કંઈ જ નથી. આ જ પરિસ્થિતિ છે. તો
આ એવું લક્ષ્ય છે કે જેની તરફ ગતિ કરતા જીવને થાક લાગતો નથી. જો સમજો, આ બધું કોઈ પુસ્તકમાંથી નથી લખ્યું, આ કુદરતી ભગવાને જે લખાવ્યું છે. આપણે 11 વચનોના કાર્યક્રમ ઇન્ડિયામાં પણ લગભગ વધારે નહીં, લગભગ 7 કે 8 જેટલા જ થયા છે. કારણ કે ગામડામાં આવું બધું નહીં ચાલે. ગામડામાં આવું કહેવા જાવ તો બધા એક પછી એક આખો મંડપ ખાલી થઈ જાય, કારણ કે એ લોકોને ખ્યાલ નહીં આવે. આ તો આપણી વસ્તુ અલગ છે. પરંતુ એ જે સમયે જે જગ્યા ઉપર થાય તે જ જગ્યા ઉપર થાય. તો આ જીવને થાક લાગતો નથી. જેટલો પરિશ્રમ તેટલો જ વિશ્રામનો અનુભવ થાય. કેટલું સુંદર! અમુક વસ્તુ તો મને એટલું બધું હૈયું ગદગદિત થઈ જાય કે જેટલો પરિશ્રમ કરીએ આ માર્ગમાં તેટલો જ વિશ્રામ. બરાબર? વિષ અને રામ, ભગવાન શિવજીએ કંઠકૂપમાં કાલકોટ વિષને રાખ્યું અને વિષ તો હતું જ, અને રામજી પણ આવી ગયા, વિશ્રામ. એ રીતે શિવજીના જીવનની અંદર તો વિષ અને રામ કાજ કિએ બિનું મોહે કાહુ વિશ્રામા. જ્યારે હનુમાનજી મહારાજ સીતાજીની શોધ માટે લંકા તરફ જતા હતા, એ પણ એક ગતિ છે ને, સમજ્યા ને? પોતાનું લક્ષ્ય સીતાજીની શોધ, આ જ છે વસ્તુ, બીજું કઈ નથી. સમજો, જ્યારે હનુમાનજી મહારાજ લંકા તરફ જતા હતા ત્યારે હિમાચલ પુત્ર મૈનાકે રસ્તામાં એમને વિશ્રામ કરવા માટે એમને વિનંતી કરી કે હનુમાનજી મહારાજ, મારું સદભાગ્ય હશે કે આપ મારા ઉપર થોડો સમય વિશ્રામ કરો, કારણ કે તમે શોધ માટે લંકા સુધી તમે જાઓ છો તો તમે થોડો સમય તમે થાકી ગયા હશો. થોડો સમય મૈનાક પર્વત વિનંતી કરે છે કે મારા ઉપર તમે થોડો સમય વિશ્રામ કરો, ફળ ફ્રૂટ નારે કંઈક ફળ કે ફળાદી એવું કંઈક તમે અન્ન જળ ગ્રહણ કરો. ત્યારે હનુમાનજી મહારાજે ઇનકાર કરી દીધો. હનુમાનજી મહારાજ કહે કે રામ કાજ કિએ બિનું મોહે કાહુ વિશ્રામા. મારે લક્ષ્ય છે ત્યાં સુધી મારે ગતિ કરવી છે. મારે રસ્તામાં વિશ્રામ નથી કરવો, મારે અટકવું નથી. મારી જે પરમ લક્ષ્ય છે સીતાજી માતાની શોધ કરવા માટે, ત્યાં સુધી હું અટકીશ નહીં. તે જ રીતે આપણા જીવનનું પણ લક્ષ્ય છે પ્રભુના ચરણની પ્રાપ્તિ. સમજી ગયા? આપણે પણ વચમાં રસ્તામાં કોઈ ગમે એટલા પ્રલોભનો કેમ નહીં આવે, ગમે એટલી યુક્તિ પ્રયુક્તિ સંસાર કેમ નહીં કરી લે, પરંતુ લક્ષ્ય એક જ. હા, બધું જ કરો, સંસારનું કામ કરો, સંસાર વ્યવહારના કામો કરો, લોકો સાથે સંબંધ રાખો, બધું જ કરો, ધન સંપત્તિ બધું જ મેળવો, મહેનત કરો, બધું જ કરો, પરંતુ લક્ષ્ય આપણું ધ્યેય આપણું હટવું જોઈએ નહીં. જેવી રીતે પક્ષીની આંખ જોવા માટે અર્જુને સ્થૂળ દ્રષ્ટિનો ઉપયોગ કર્યો. 700 શ્લોકોની ગીતા સંભળાવ્યા પછી પણ અર્જુનની સ્થૂળ આંખોથી ભગવાનના દર્શન કર્યા નહીં. જ્યારે ભગવાને એને સૂક્ષ્મ દ્રષ્ટિ આપી ત્યારે વિરાટ સ્વરૂપનો અનુભવ થયો. તે જ રીતે પક્ષીની આંખ, જેવી રીતે દ્રોણાચાર્યજીએ કહ્યું ને કે અર્જુન બીજા બધાને પૂછ્યું તો કોઈએ કહ્યું મને વૃક્ષ દેખાય છે, કોઈકે કહ્યું મને પાંદડા દેખાય છે, કોઈકે કહ્યું કે મને વૃક્ષની ઉપરનું ફળ દેખાય, કોઈકે કહ્યું પક્ષી દેખાય. ધર્મરાજ યુધિષ્ઠિરે પણ કહ્યું કે મને પક્ષી બરાબર સ્પષ્ટ દેખાય છે. પરંતુ અર્જુનને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે અર્જુને કહ્યું કે મને પક્ષીની આંખ, જે લક્ષ્ય વેધન છે, જે એનું ધ્યેય છે પક્ષીની આંખ વિંધવાનું, એ પક્ષીની આંખ વિંધવાનું લક્ષ્ય, એના પર દ્રષ્ટિ સ્થિર થઈ ગઈ. તો એ પણ સૂક્ષ્મ દ્રષ્ટિ, સ્થૂળ દ્રષ્ટિનો ઉપયોગ કર્યો અર્જુને. પરંતુ કુરુક્ષેત્રના યુદ્ધમાં ભગવાનના 700 શ્લોકોને સમજવા માટે, જ્ઞાનોપદેશને સમજવા સ્થૂળ બુદ્ધિ કામ ના આવી. સમજો ને? ભગવાનના વિરાટ સ્વરૂપના દર્શન કરવા સૂક્ષ્મ દ્રષ્ટિની જરૂર પડી. એક આંખ જોવા માટે પણ સ્થૂળ દ્રષ્ટિ જરૂર પડી, પરંતુ ભગવાનને સમજવા માટે સૂક્ષ્મ દ્રષ્ટિ, અંતરની આંખો ખોલી નાખી. બરાબર? અદ્ભુત છે. એટલું બધું એની અંદર જો રહસ્ય કરવા જઈએ ને તો 3 કલાક એક વચનમાં પણ પૂરા થઈ જાય. પરંતુ આપણી પાસે ખૂબ ઓછો સમય છે અને એ સમયમાં આપણે બધા વચન તરફ આગળ વધવાનું છે. તો આવો આપણે જેનો પગ શિરડીમાં પડે બાધા એની સર્વ ટાળે. જો લંબાવા જઈએ ને તો ઘણું બધું, એટલું બધું એની અંદર ઊંડું થાય એવું છે, પરંતુ આપણે બીજા 3 વચનો તરફ આગળ વધવાનું છે. એટલો બધો આનંદ આવશે. તો આવો આપણે આગળ વધીએ. ભજન, એક સુંદર ભજન આપણે ગાઈ લઈએ. એક વચન પછી આપણે એક ભજન ગાઈશું. આ બધા ભજનો કથામાં જે તમે સાંભળ્યા છે એ નથી, બધા અલગ ભજનો આવશે. એટલે તમને નવું સાંભળવાનો નિત નવીન આનંદ પ્રાપ્ત થશે. જેવી રીતે આપણે દૂધને મથીએ ને
દૂધને જેવી રીતે છાશને મથીએ અને એની અંદરથી નવનીત માખણ નીકળે, તેવી રીતે અંદરથી જે નવનીત પ્રાપ્ત થશે ને એ આપણા માટે અમૃતથી કમ નથી. જો ભગવાન શું બોલાવે, એ જે નવનીત છે એ અમૃત છે આપણા માટે. મૃત અને અમૃત, તો એ અમૃતને આપણે પ્રાપ્ત કરીએ. આવો બહુ ही પ્યારા સુંદર ભજન, તાળીઓ પાડીશું ભજનમાં અને આનંદ કરીશું. જેટલો ભગવાન પરમાનંદનો અનુભવ કરે, કારણ કે આનંદ અને સુખ જગતમાંથી મળે, પરંતુ પરમાનંદ ભગવાનના ભજન સંકીર્તનમાંથી મળે. તો આવો પ્રેમથી ડમ 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 ડમરૂ વાગે, ડમ 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 ડમરૂ વાગે, ડમ 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 ડમરૂ વાગે, ડમ 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 ડમરૂ વાગે. હરે સાઈનાથ શિવ શંભુ ભજે, હરે સાઈનાથ શિવ શંભુ ભજે, હરે સાઈનાથ શિવ શંભુ ભજે, હરે સાઈનાથ શિવ શંભુ ભજે. ડમ 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 ડમરૂ વાગે, પ્રેમ से तालियां बजाए. हरे साईनाथ शिव शंभु भजे, साईनाथ शिव शंभु भजे, हरे साईनाथ शिव शंभु भजे, हरे साईनाथ शिव शंभु भजे. घन 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 घंटा बजे, घन 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 घंटा बजे, हरे घन 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 घंटा बजे, घन घन घंटा बजे. हरे भोलेनाथ शिव शंभु भजे, भोलेनाथ शिव शंभु भजे, हरे भोलेनाथ शिव शंभु भजे, भोलेनाथ शिव शंभु भजे. डम 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 डमरू वागे, डम 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 डमरू वागे, साईनाथ शिव शंभु भजे, साईनाथ शिव शंभु भजे, हरे साईनाथ शिव शंभु भजे, साईनाथ शिव शंभु भजे. घन 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 घंटा बजे, घन 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 घंटा बजे, हरे भोलेनाथ शिव शंभु भजे, भोलेनाथ शिव शंभु भजे, हरे साईनाथ शिव शंभु भजे, साईनाथ शिव शंभु भजे, हरे साईनाथ शिव शंभु भजे, साईनाथ शिव शंभु भजे. પ્રથમ વચનનું જે તારણ છે, એનું જે તથ્ય છે, તો એક શબ્દોમાં કહીએ, એક જ શબ્દોમાં જો એનું તારણ આપણે કાઢવામાં આવે તો એ છે પૂર્ણ વિરામ. લક્ષ્ય, ધ્યેય, પૂર્ણ વિરામ. જો છેલ્લું બસ લક્ષ્ય પૂર્ણ વિરામ થઈ જાય તો આ રીતે લૌકિક વસ્તુઓ સ્થૂળ હોય છે, જે નરી આંખે જોઈ શકાય. લૌકિક વસ્તુ જે છે દુનિયાને જોવા માટે સ્થૂળ આંખોની જરૂર પડે, પરંતુ જે દૈવી જે છે આપણને જે પ્રાપ્ત કરવું છે એ દેખાતું નથી. એ લૌકિક વસ્તુઓ અદ્રશ્ય હોય, એના માટે સૂક્ષ્મ દ્રષ્ટિ જોઈએ. તો આ એનું તથ્ય, એનું તારણ છે. આવો બીજા વચન તરફ આગળ વધીએ. माझ्या समाधीची पायरी चढेल, दुःख હે હરેલ સર્વ ત્યાસે. મારી સમાધિની જે પાયરી એટલે પગથિયા, મારી સમાધિ એટલે ઘણા બધા એમ કહે છે કે અત્યારે બધું જાતનું બધું વોટ્સએપ પર ને બધું ઘણું બધું આવે, પરંતુ એ જે દુર્બુદ્ધિ લોકો છે એ ઘણી બધી વસ્તુઓ જે એ લોકો પચાવી નથી શકતા, સમજતા નથી. દૈવી અવતારને તો સમજવાની વાત તો દૂર રહી, પરંતુ એને પર શ્રદ્ધા કરવાની વાત તો દૂર રહી, પરંતુ એને માનવાનો પણ જે ઇનકાર કરી દે છે એ વ્યક્તિ નારીઓ પશુ જ સમજો, જેની બુદ્ધિ પર બ્રેક લાગી ગઈ છે, એની બુદ્ધિ પર પડદો પડી ગયો છે. એ બધું આવું બધું નવું બધું પોતાની સ્થૂળ બુદ્ધિથી
જાત જાતનો બધો વિચાર કરતા હોય, અને સામાન્ય માનવી તો નહીં, મેં તો એવું સાંભળ્યું એવા બધા લોકો કે જે વ્યાસપીઠ પર બેસીને બધું ગમે તેમ બોલે. હવે આવી બધી વસ્તુ, જે વ્યાસપીઠ એવું સ્થાન છે કે જ્યાંથી કોઈની પણ નિંદા ન થાય, કોઈ શત્રુ હોય તેને માટે પણ એવું અપશબ્દ ના હોય. તો પારસી આપણને તો આ બધું આ ખ્યાલે, આપણે તો પારસી થઈને આટલું તો ભગવાનની કૃપાથી આટલું સમજી શકીએ. સ્થૂળ વ્યાસપીઠ એવું સ્થાન છે, મહર્ષિ વેદવ્યાસજીનું સ્થાન, હનુમાનજી મહારાજનું સ્થાન, ભગવાન બાબાનું સ્થાન. હવે એ સ્થાન પર બેસીને જ્યારે કોઈ બીજાને માટે નિંદાજનક શબ્દો કહે તો એ વ્યાસપીઠનું અપમાન છે. એનાથી મોટું વિશેષ પાપ બીજું કોઈ હોઈ શકે જ નહીં. તો સમાધિ જે છે, બાબાએ સમાધિ મતલબ કે બાબાએ જે સ્થૂળ દેહ છે તે પણ એમ કહેવાય છે કે અદ્રશ્ય કરી દીધો. કારણ કે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે જે વાદ વિવાદ સર્જાયો અને પછી બાબાએ બંને પક્ષો વચ્ચે સમાધાન કરવા માટે જે દાસગણુ મહારાજે બોરસલ્લીના ફૂલો બાબાના દેહની ઉપર જે ઢાંકી દીધેલા, એ જ સમાધિસ્થ કરવામાં આવ્યા છે. એવું નથી કે બાબાનો દેહ અંદર છે, આ એક વાસ્તવિકતા છે. દેહ જ અદ્રશ્ય કરી દીધો, કે મગજમારી જ નહીં. હા, પેલું શું કહેવાય કે કઈક પેલું શું કે વાંસ હોય તો વાંસળી વાગે, કઈક એનો કઈ મતલબ જ નથી. તો એ રીતે દેહ હોય છતાં જે વર્તે દેહાતીત, દેહ હોય છતાં જે વર્તે દેહાતીત એવા સદગુરુ સાંઈના ચરણમાં આપણા સર્વના વંદન અગણિત. એવા સદગુરુ સાંઈના ચરણમાં આપણા સર્વના વંદન અગણિત. તો મારી સમાધિની જે પાયરી ચડે, દુઃખો તેના સર્વ ટળે. સમાધિ એટલે અત્યારે જ મેં કહ્યું, સમાધિ એટલે મૃતક શરીરને દફન કરીને સ્મારક બનાવવું, તેને કહેવાય સમાધિ. બરાબર? જે અમુક જ્ઞાત જાતમાં એવું હોય છે. આપણા પારસીઓમાં તો ન તો જમીનમાં દફનાવે કે ન તો સળગાવે, કારણ કે અગ્નિ એ પ્રધાન દેવતા માનવામાં આવે. એટલે મરેલું શરીર જે હોય એ અગ્નિને પણ સ્વાહા નહીં કરવામાં આવે, એવું અવસ્થામાં છે. કે જેવી રીતે આખા જીવન દરમિયાન પારસીઓ દાનનો મહિમા હંમેશા સખાવતી, જેને કહેવાય સખાવત, જે દાન કરે, જે અર્પણ કરવામાં માને, જે આપવામાં આવે માને, જે બીજાને સુખ આપવામાં માને, જે બીજાના આંસુ લૂછવામાં માને. यहाँ से मंदिर और मस्जिद बहुत दूर है मगर, यहाँ से मंदिर और मस्जिद बहुत दूर है मगर चलो ऐसा किया जाए किसी रोते हुए बच्चे को हंसाया जाए, चलो ऐसा किया जाए किसी रोते हुए बच्चे को हंसाया जाए. આટલું બોલું તો પણ તમારી કોઈ રિએક્શન આવતું નથી. મને જરાક, મને બસ એટલું જોઈએ તમારી પાસે. હા, એટલું તો આપો. હું ગળા ફાડી ફાડીને 1 કલાક 3 કલાક થોડું એકાગ્ર થઈ જાઉં છો, સારું છે. કારણ કે તમે બધું શાન ભાન ભૂલી જાઓ છો આજુબાજુનું. એટલે તમારું ખબર નથી પડતી કે એક્શનની સામે રિએક્શન, ક્રિયાની સામે પ્રતિક્રિયા, ભાવની સામે પ્રતિભાવ. હા, એટલું મને તમારું ચિત્ત આપી દઉં. મને વિત્તની બહુ જરૂર નથી. બીજા જે કરતા હોય તે કરે. હા, મારું તો મેરા ધન તો મેરા સાંઈ હે. હા, એનાથી વિશેષ એ તો કુબેરપતિ છે. એટલે એના સિવાય બીજું આપણને કશું જોઈતું પણ નથી. બરાબર? તો એટલું તમે કમસે કમ મને ખબર તો પડે કે તમને કઈ વસ્તુ, કઈ વિષય પર તમને રુચિ છે, અને તમે થોડુંક પ્રતિક્રિયા કરશો ને તો મને ખબર પડશે, તો મને પણ આનંદ આવશે. કારણ કે પહેલા દિવસે આટલી સારી સંખ્યામાં આમાં આપ સર્વ બિરાજમાન થયા છો, એ મારું સદભાગ્ય અને ભગવાનની કૃપા અને આપ સર્વનો પ્રેમ, આ ત્રિવેણી સંગમ છે મારે માટે. હા, હવે કંઈક સારું લાગ્યું. નહીં તો પરસેવો થઈ ગયેલો. હવે કંઈક મને જરાક થેન્ક યુ બાબા, થેન્ક યુ તમને પણ. હા, તો આ જ જોઈએ મને. આ ત્રિવેણી સંગમ છે મારા માટે. તો એ જ ગંગા, એ જ યમુના, એ જ સરસ્વતી, એમાં જ ડૂબકા માર્યા કરવાનું. આ બસ જીવન સફળ, બીજું જોઈએ પણ શું. સબ કુછ દે દિયા હૈ. ચાલે પછી 48 વર્ષથી ભલે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન મૂકતા હું, ભલે 500 સુગર રહેતી હોય, કઈ ચિંતા નથી. 400-500 તો પરમેનન્ટ સુગર. 48 યર્સ થઈ ગયા ઇન્સ્યુલિનના ઇન્જેક્શન, આખું શરીર ચાળણીની જેમ કોચાઈ ગયું. હા, 48 વર્ષથી 10 વર્ષની ઉંમરથી ઇન્સ્યુલિનના દિવસમાં 3 વખત. તે છતાં ભગવાને આ પેલા મોહન રાવ, એના ચેન્નાઈના ડોક્ટર, બાબાના ભક્ત છે મોહન રાવ, તમે નામ સાંભળ્યું હશે. બહુ મોટા ડોક્ટર છે, ડાયાબિટીક સ્પેશિયાલિસ્ટ. પુટ્ટપર્તીની અંદર સત્યસાઈ મેડિકલ સેન્ટરની અંદર એ પ્રેસિડન્ટ છે. તો મોહન રાવને બતાવવા ગયેલો બોડી, મારું શરીર, આ
ઇન્સ્યુલિન ડાયાબિટીસ, તો ચેન્નાઈ ગયેલો બતાવવા માટે, આખું બોડી ચેકઅપ કર્યું, મારો રિપોર્ટ જોઈ મને જોઈ, મારો રિપોર્ટ જોઈ મને જોઈ, એમ કે આ રિપોર્ટ જોઈને એમ કે મારી કેરિયરમાં આવું કોઈ કેસ જ નથી જોયો કે આવા રિપોર્ટમાં તમે મારી સામે આવી રીતે ઊભા છો. એમ કે ખરેખર સ્વામીની તમારા પર બહુ ઇટ્સ અ મિરેકલ, એમ કે બહુ મોટી કૃપા છે કે તમારું કિડની સારી, તમારું હાર્ટ સારું, તમારું શરીરનું કોઈ અંગ ડેમેજ નથી થયું. આટલી સુગર હોવા છતાં વધારેમાં વધારે એમ કે મારી કેરિયર પ્રમાણે 8 જ વર્ષ ચાલે, 7 થી 8 વર્ષમાં તમારું શરીર ડેમેજ થઈ જાય, એનાથી વિશેષ તમારું બોડી તમને કામ નહીં કરે. પણ આટલી બધી સુગર ને આવો રિપોર્ટ, અને તમે એમ કે આટલું તમારા બોડીનું કોઈ યંગ ખોટકાયું નથી 48 વર્ષથી, તો એમ કે ભગવાનની કૃપા નથી તો બીજું શું છે. તો કહેવાનો મતલબ એ જ કે બસ તમારું ચિત્ત મને જોઈએ, તમારો પ્રેમ છે, તમારો કેટલો બધો, તમારી આંખોમાંથી જ પ્રેમ એટલો બધો ટપકે, હું એને વાંચી લઉં. તમારી ફેસ રીડિંગ કરીને મને એટલો બધો આનંદ, અંદરથી અંદર ભગવાનનો આભાર માનું કે બાબા બસ જીવનમાં આવો પ્રેમ એ જ મારા માટે મોટામાં મોટી દોલત. મને જોઈએ પણ શું, હું પારસી તો એમ બી અડધા ગાંડા ને અડધા વાંડા, જેમાં હું તો બેવમાં આવું પાછો, ગાંડો પણ ને વાંઢો પણ. પણ ભલે ગાંડો તો ગાંડો, પણ ભગવાન આટલું કાર્ય કરાવે છે. આજે આટલું સુંદર બાગપુરમાં મંદિર બન્યું, ભગવાને દૈવી સ્વરૂપ ત્યાં બિરાજમાન કર્યું, અને હજારો લોકોની શ્રદ્ધાનું આજે કેન્દ્ર બની ગયું. એટલે જીવનમાં જ્યારે મરીશ ત્યારે એમ તો નહીં થાય કે જીવન વ્યર્થ વેડફાઈ ગયું. 132 કથા થઈ ગઈ, 9, 10, 11 વચનના સત્સંગ થઈ ગયા, અને આ રીતે ભગવાનનો આભાર માનું કે તમારા બધાના દર્શન થયા. હું મારી પોતાની જાતે ભાગ્યશાળી માનું છું. તમારા ચરણની રચકણ મારા માથા પર ચડાવું છું. તો સમાધિ એટલે મૃતક શરીરને દફન કરીને સ્મારક બનાવવું. બીજી સમાધિ, બીજો સમાધિનો અર્થ થાય છે અષ્ટાંગ યોગમાં યોગીની 8મી અંતિમ અવસ્થા. અષ્ટાંગ યોગ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ. આ અષ્ટાંગ યોગ છે. નવનિધિ એટલે અણિમા, લઘિમા, ગરિમા, મહિમા, પ્રાત્રિ, પ્રાકામ્ય, ઈશિત્વ, વશિત્વ અને કુબેરનો શંખ. આ નવનિધિ છે. હનુમાનજી મહારાજની સામે અષ્ટ સિદ્ધિ અને નવનિધિ દાસી બનીને એમ નતમસ્તક બનીને ઊભી રહેતી હતી હનુમાનજી મહારાજની સામે. તે રીતે બાબાની સામે પણ અષ્ટ સિદ્ધિ અને નવનિધિ ઊભી રહેતી હતી દાસી બનીને, કે સેવક બનીને. આ જે અષ્ટાંગ યોગ અને નવનિધિ છે એમને એમ પ્રાપ્ત નથી થતી. કોઈ દેવત્વ હોય, ઉચ્ચ કક્ષાએ કોઈ દેવ હોય, તેની સામે જ આવી રીતે દાસ બનીને ઊભી રહેતી હોય. તો સમાધિ એની અંદર એક 9મી અવસ્થા પણ છે. કદાચ અષ્ટાંગ યોગની સાથે એક 9મો યોગ છે, એ છે યોગ છે સમાધિ, અને બીજી અવસ્થા છે તુર્ય અવસ્થા. કદાચ 8મી અવસ્થામાં જે સમાધિ છે એમાં કદાચ જે સમાધિસ્થ થયેલો હોય વ્યક્તિ, એટલે ધ્યાનમાં, તો એને કદાચ એમ થાય કે હું શરીર છું, હું ધ્યાનમાં બેઠો છું, આખું શરીરનું ધ્યાન આજ્ઞા ચક્ર ઉપર સ્થિર થઈ જાય. આ જે સહસ્ત્રાર ચક્ર છે પ્રદીપ્ત થાય, સ્પંદિત થાય, અને આ રીતે કદાચ યોગીને ખબર પડે કે હું શરીર છું, હું બેઠો છું. પરંતુ તુર્ય અવસ્થા છે ને, તુર્ય અવસ્થામાં બિલકુલ ખબર નથી પડતી કે પોતે શરીર. જે રીતે તમને ખબર હોય તો સુખદેવજી મહારાજની અવસ્થા શ્રીમદ ભાગવતની અંદર, સુખદેવજી મહારાજ તુર્ય અવસ્થામાં બિલકુલ ખબર નહીં પડે. જે રીતે ગૌરાંગ ચૈતન્ય મહાપ્રભુ કઈ જ ખબર નહીં પડે એમને કે પોતે શરીર પરથી વસ્ત્ર સરકી પડે, કોઈ ગમે તે થઈ જાય, બસ મસ્તીમાં પગમાં કાંટા પેસી જાય, પથ્થર વાગી જાય, લોહી લુહાણ અવસ્થામાં થઈ જાય. પરંતુ એ ગૌરાંગ ચૈતન્ય મહાપ્રભુની અવસ્થામાં કોઈ ફરક નહીં. તુર્ય અવસ્થા, બસ ખબર જ નહીં પડે. પોતે અને ભગવાનમાં એક રૂપ, પાણીમાં પાણી અને દૂધમાં દૂધ. તો ચાલો આગળ વધીએ. તો અષ્ટાંગ યોગમાં યોગીની 8મી અવસ્થા. સમાધિનો એક અર્થ થાય છે જીવન અને મૃત્યુનો સમન્વય. આ છે સમાધિ. જીવન અને મૃત્યુનો સમન્વય, બેઉ એક થઈ જાય. સમજો, આ બહુ ઊંચી અવસ્થા છે. જીવન અને મૃત્યુ આ બંને સમન્વય થઈ જાય, એક રૂપ થઈ જાય. તો આનો અર્થ થાય છે સમાધિ. સમાધિની જે પાયરી ચડે, બરાબર, પાયરી એટલે પગથિયા, પાયરી એટલે પગથિયા ચડવા. ઉર્ધ્વ ગતિ તરફ લક્ષ્ય રાખો. ઉર્ધ્વ ઊંચું લક્ષ્ય,
ઊંચું લક્ષ્ય, હંમેશા લક્ષ્ય ઊંચું રાખીએ. પછી એ સાંસારિક વસ્તુઓ હોય કે આધ્યાત્મિક વસ્તુઓ હોય, બેમાંથી ગમે તે હોય, લક્ષ્ય ઊંચું. આપણે હવે કદાચ જો સામાન્ય દાખલો આપો તો આપણે એમ કે આ મોડલ મને મળવી જ જોઈએ, આ મળે કેમ નહીં, ગમે એટલો પ્રયત્ન કરીએ આ મોડલ મને પ્રાપ્ત કરવી જ છે. લક્ષ્ય ઊંચું, અને ગમે એટલી મુસીબત આવે જ્યારે મેળવીને રહે ત્યારે એ લક્ષ્ય કે હા આ મોડલ મને મળી ગઈ. આ એક સામાન્ય દાખલો છે, એના પરથી અંદાજ આવે છે. બરાબર? તો ઊંચું લક્ષ્ય રાખવું, ઉર્ધ્વ ગતિ તરફ લક્ષ્ય રાખવા. તો ઉર્ધ્વ ગતિ એટલે ઊંચાઈ તરફ. દુઃખો તેના સર્વ ટાળે. દુઃખ એટલે 3 પ્રકારના દુઃખ: આધિ ભૌતિક, આધિ દૈવિક અને આધ્યાત્મિક. ત્રિગુણાત્મક દુઃખ. તો એમ કહેવાય કે કોઈ તન દુઃખી, કોઈ મન દુઃખી, કોઈ ધનવીન હોય ઉદાસ. કોઈ તન દુઃખી, કોઈ મન દુઃખી, કોઈ ધનવીન હોય ઉદાસ. થોડે થોડે સબ દુઃખી, સુખી કેવલ સાંઈ કા દાસ. થોડે થોડે સબ દુઃખી, સુખી કેવલ સાંઈ કા દાસ. હા, હવે એલર્ટ છો. બરાબર? આઈ લવ યુ. તો આ પારસીઓ બધા અવાજ પેલા સાકર મેળવી લીધેલી ને દૂધમાં, પેલા જાદી રાજાએ સંજાણમાં, એ રીતે પારસી લોકો બરાબર કાયમ હજુ એ પરંપરા જાળવી રાખી છે, દૂધમાં સાકર. તો આ રીતે પગથિયા અધિભૌતિક, અધિદૈવિક અને આધ્યાત્મિક. અધિભૌતિક એટલે ચોર, લૂંટારો અને સંપત્તિ હરનારા. આપણો કોઈ સંપત્તિ હરી જાય, કોઈ ચોર લૂંટારો એટલે અધિભૌતિક ઉપાધિ. આ રીતે સુખ પર પથ્થર પડો જો નામ હૃદય સે જાય. સુખ પર પથ્થર પડો, એવું સુખ શું કામનું જો ભગવાનનું નામ મારા હૃદયથી નીકળી જાય. સુખ પર પથ્થર પડો જો નામ હૃદય સે જાય. બલિહારી વા દુઃખ કી જો પલ પલ નામ જપાય. બલિહારી વા દુઃખ કી જો પલ પલ નામ જપાય. પલ પલ જે ભગવાનનું નામ સ્મરણ કરે. કુંતા માતા, ભગવાન આવ્યા અને ભગવાને કહ્યું કે હે બુઆ, હે ફોઈ, તમને શું જોઈએ છે? ત્યારે કુંતા માતાએ આંખમાં અશ્રુ સાથે ભગવાનને કહ્યું કે કૃષ્ણ, અગર તું મને આપવા જ માંગતો હોય તો મારા જીવનમાં હંમેશા વિપત્તિ બની રહે એવા આશીર્વાદ આપ. તો ભગવાને આશ્ચર્ય સાથે પૂછ્યું કે એમ કેમ માંગો છો બુઆ? ત્યારે કુંતા માતાએ કહ્યું કે જ્યારે જ્યારે અમારા જીવનમાં સુખ આવ્યું, આનંદ આવ્યો, ત્યારે હંમેશા તમે અમારાથી દૂર રહ્યા. પરંતુ જ્યારે જ્યારે મારા અને મારા પુત્રના જીવનમાં વિપત્તિ આવી, લાક્ષાગૃહ કે બીજો બધી વિપત્તિ આવી, ત્યારે તમે અમારી સન્મુખ આવીને ઉભા રહ્યા. બસ તમારી હાજરીથી વિશેષ સુખ બીજું કયું હોઈ શકે? ચાહે કુછ ભી હો જાય, મારા જીવનમાં વિપત્તિ આવે એવા આશીર્વાદ આપો. એવી દૂરદર્શી છે, દૂરદર્શી વિચારધારા આપણે પણ એવી પ્રાપ્ત કરી શકીએ, એમાં કોઈ કઠિન નથી. તો ચોર, લૂંટારો અને સંપત્તિ હરનારા. અધિદૈવિક એટલે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધરતીકંપ, રેલ આવે, આ આવે, તે આવે, વરસાદ આવે, આ બધી અધિદૈવિક દુઃખ છે. અને બીજું આધ્યાત્મિક દુઃખ. આધ્યાત્મિક દુઃખ એટલે શારીરિક રીતે હાડકું તૂટી જાય, આપણે પડી જઈએ, કે પછી શરીરનું કોઈ અંગ ખોટકાઈ જાય, કે આપણી આંખ બંધ થઈ જાય, કે કઈ, એટલે મતલબ કે દેખાતું બંધ થઈ જાય. શારીરિક કોઈ રોગ આવવો એ આધ્યાત્મિક રોગ છે. પ્રભુએ માણસને ફક્ત સુખ જ આપ્યું છે. દુઃખનું સર્જન માણસની પોતાની પેદાશ છે. ભગવાનના ખજાનામાં દુઃખ છે જ નહીં. જરાક આપણા જીવનમાં આવે, ભગવાન 99 કામ કરીને એક નહીં કરે તો જા, તારા મંદિરે જ નહીં આવ, જા, તારું મુખ જ નહીં જોઉં, જા, તારી પાસે જ નહીં આવ. અરે ભાઈ, 99 ભૂલી ગયો. અને તે એક નહીં થાય તે પણ આપણા કલ્યાણ માટે નથી કરતા. એવું નહીં, ભવિષ્ય આપણે નથી જોઈ શકતા. કાલના દિવસમાં આપણે માટે શું ધરવાયું છે એ આપણે આજે ભલે આપણને સુખ લાગે, પરંતુ થોડા સમય પછી એ જ સુખ આપણી પતનનું કારણ બની જાય. એટલે ભગવાન નથી આપતા છતાં પણ આપણે રિસાયા, જા, હું તો બહુ લડું એમ કે ભગવાન સાથે. એવી બાધા પણ પાછી એવી જ લઈ કે જે ભાવતું જ નહીં હોય, એવી બાધા પાછી. હે ભગવાન, અજબ તે માણસને અજબ બનાવ્યો છે, તારા બનાવેલા આજે તને બનાવે છે. હે ભગવાન, અજબ તે આ દુનિયા રચી છે, તારા બનાવેલા આજે તને બનાવે છે. શું પરિસ્થિતિ છે આજે! આપણી આધ્યાત્મિકતાની આખી ઘોર ખોદી નાખી આપણે. શું કરીએ? ભગવાને એટલે વારંવાર અવતાર ધારણ કરવો પડે, વારંવાર આપણને સમજાવવું પડે છે. ખરેખર તો આટલા બધા અવતાર થઈ ગયા, હવે તો આપણે કંઈક સમજવાની જરૂર નથી, પણ છતાં પણ આપણા માટે ભગવાન વારંવાર જન્મ ધારણ કરે.
તો પ્રભુએ માણસને સુખ જ આપ્યું છે. દુઃખનું માણસનું પોતાની પેદાશ છે, દુઃખનું સર્જન. તો એમ કહેવાય કે મારી સાસુ કઠોર, મારી નણદી નઠોર. તેમાં તો કેટલા ખુશ થઈ જાય. તાળી બી પાડી દીધી કરું એને. નહીં, બીજા કોઈ કરવાની જરૂર નથી. હા, મારી સાસુ કઠોર, મારી નણદી નઠોર. કાંટાના દુઃખ હોય તે સૌને કહું, પણ ફૂલોના ડંખની વાત કોને કહું. આ ખુશ થઈ ગયા તમે. આ ગાંડા, પારસી ગાંડા વાંડા બધા બધું એની અંદર બધું જ આવી જાય. તો મધદરિયે ડૂબવું એ તો સૌને કહું, પણ કાંઠે ડૂબ્યાની વાત કોને કહું. મધદરિયે ડૂબવું એ તો સૌને કહું, પણ કાંઠા પર ડૂબી જાઉં તો કોને કહું. પાદરિયું ખેતર ને પગમાં વાળા. ધ્યાન આપજો. પાદરિયું ખેતર, બહુ દૂર ખેતર હોય ને, એના પગમાં પાછા વાળા. વાળાનો દર્દ હોય, એટલે ખેડૂત હોય ને બિચારાને ચાલતા ચાલતા બહુ તકલીફ પડે. પાદરિયું ખેતર ને પગમાં વાળા, કાજળ ઘેરી રાત્રી ને ઉપરથી બળદિયા કાળા. પાદરિયું ખેતર ને પગમાં વાળા, કાજળ ઘેરી રાત્રી અને ઉપરથી બળદિયા કાળા. લઢકણી વહુ ને પાછા ઘરમાં સાડા. કલ્યાણમસ્તુ શુભમ ભવતુ. લઢકણી વહુ ને પાછા ઘરમાં સાડા. એવું દુઃખ કોઈને ન દેતો એ દ્વારિકા વાળા. એવું દુઃખ કોઈને ન દેતો તો એ દ્વારિકા વાળા. જ્યાં જાય ત્યાં આનંદ આવે એટલે નંદ, અને જ્યાંથી જાય ત્યારે આનંદ આવે તે નનંદ. નહીં, તમને નથી કહેતો. આ તો દુઃખની વાત છે. એટલે જ્યાંથી જાય ત્યાંથી ત્યાં આનંદ આવે તે નનંદ. તો આ રીતે દુઃખ વાસ્તવમાં મનની સ્થિતિ છે, શરીરની નથી. દુઃખો તેના સર્વ ટાળે. સમજો ને, દુઃખો તેના સર્વ ટાળે. દુઃખ એટલે મનની સ્થિતિ છે, શરીરની નહીં. એક કરોડપતિ શેઠ રાત્રે 2 વાગ્યે ઊંઘ નહીં આવે એટલે પોતાના ગેલેરી, એટલે શું કહેવાય, બાલ્કની, હા, બાલ્કનીમાં આટા માર્યા કરે. કરોડપતિ શેઠ આટા માર્યા. રાત્રે 2 વાગ્યાનો સમય, ઊંઘ નહીં આવે. 2 ઊંઘની ગોળી લીધી, પરંતુ છતાં પણ ઊંઘ નહીં આવે, કારણ કે ટેન્શન હતું ને. કરોડપતિ એટલે ટેન્શન વધારે, એટલે આટા માર્યા કરે. ચેન પડે નહીં, મન એકદમ વ્યગ્ર થઈ ગયેલું. એટલી વારમાં એણે જોયું કે પોતાના ઘરની સામે એક મોટું વૃક્ષ હતું, ઝાડ હતું, અને એની આજુબાજુ ચોતરો બનાવેલો. એટલે એક મજૂર જેવો લાગતો વ્યક્તિ રાત્રે 2 વાગ્યે આવ્યો. એના ખભા ઉપર આવી રીતે ખેસ મૂકેલો, એટલે કપડું હતું. એટલે એને પેલા ચોતરા પર એમ તેમ જરાક પેલું સાફ કરવા માટે ઝપટ્યું, અને પોતે એના પર આ બધું જોયા કરે પેલો કરોડપતિ શેઠ. એટલે પેલો વ્યક્તિ જે હતો મજૂર, એને સાફ કર્યું ને તરત જ ત્યાં લંબાવી દીધું ને 1 સેકન્ડમાં નસકોરા બોલાવવા માંડી ગયો. 1 સેકન્ડની અંદર ઘસઘસાટ ઊંઘી ગયો. એટલે પેલાને એટલી ઈર્ષા થઈ કે આ કેટલો નસીબદાર માણસ છે, ભલે એની પાસે કઈ નથી પણ આ કેટલો આનંદથી ઊંઘે છે. એટલે એને પૂછ્યું કે આનું રહસ્ય શું છે. સવારના પોરમાં એ કરોડપતિ શેઠ પેલા મજૂર પાસે સૂતેલો હતો બિચારો. એટલે તેને ઉઠાડ્યો. એ ઉઠ ઉઠ. એટલે પેલો ઉઠ્યો, આંખ ચોડતો ચોડતો. શું છે શેઠ, કઈ કામ છે? અરે કામ બામ કઈ નથી, તું પહેલા મારી વાતનો જવાબ આપ. કે રાત્રે 2 વાગ્યે હું મારી બાલ્કનીમાં આંટા મારતો હતો, મને ઊંઘ નહીં આવતી હતી, અને મેં તને જોયું કે તું રાત્રે 2 વાગ્યે આવીને 1 સેકન્ડની અંદર કપડું પાથરીને તું સૂઈ ગયો ઘસઘસાટ. એનું રહસ્ય શું છે, તું મને કહે તો હું પણ એ પ્રમાણે કરું. પેલા આંખ જોડતો જોડતો પેલા કહ્યું, શેઠ એમાં કઈ બહુ મોટી વાત નથી. ભગવાન ને આપકો ये सोना दिया है, मुझे ये सोना दिया है. भगवान ने आपको ये सोना दिया है, मुझे ये सोना दिया है. ऊपर अब और धरती बिछोना है, ऐसे शाही पलंग पर इस बंदे को सोना है. इस शाही पलंग पर इस बंदे को सोना है. बस એટલી જ વાત છે, બીજું કઈ નથી. હવે આની અંદર દુઃખ આવે, મનની પરિસ્થિતિ છે. પેલાની પાસે કઈ જ નથી, છતાં પણ એમ પૈસા વાળો છે. આની પાસે બધું જ છે, છતાં પણ કઈ નથી. એટલે નટુ, પેલા માસ્તરે પૂછ્યું નટુને સ્કૂલમાં, નટુ તું સ્કૂલમાં કેમ મોડો પડ્યો? તો પેલા નટુએ કહ્યું, સર મારા ઘરે મહેમાન આવ્યા હતા ને, તો દૂધપાક પૂરીનો જમણવાર હતો. નટુએ કહ્યું સાહેબને કે સાહેબ મારા ઘરે મહેમાન આવેલા, તો દૂધપાક પૂરીનો જમણવાર હતો. તો પેલા માસ્તર ખીજવાઈ ગયા, જા પાછળની બેન્ચ પર જઈને બેસ, જા ભાગ પાછળ જા. એટલે નટુએ તો કે સર સાંભળો તો ખરા, તમારા ઘરે હું દૂધપાક આપવા માટે ગયો હતો. બહુ હોશિયાર, તમે સમજી ગયા. આપણા જીવનનો પણ અનુભવ છે આવો.
તો પેલા નટુએ કહ્યું કે સર સાંભળો તો ખરા, તમારા ઘરે હું દૂધ પાક આપવા ગયો હતો. એટલે સાહેબ તો ચાલ ચાલ આગળ આવી જા, ચાલ પહેલી બેન્ચ પર બેસ, આગળ આવી જા, પહેલી બેન્ચ પર બેસ. પણ સાંભળો સર, રસ્તામાં ઠોકર વાગીને બધો દૂધ પાક ઢોળાઈ ગયો. રસ્તામાં ઠોકર વાગીને બધો દૂધ પાક ઢોળાઈ ગયો. જા પાછળ બેસ, પાછળ જોતો રહે, ખબરદાર જો આગળ આવ્યો છે તો પાછળ જઈને બેસ. સર પાછો ઘરે ગયો અને ઘરે જઈને બીજો દૂધ પાક લઈને તમારે ઘરે આપવા ગયો. હા ઠીક છે, ચાલ આગળ આવતો રહે, સમજી જજો, આગળ આવતો રહે, ચાલ આગળ જઈને બેસ. ઠીક છે, આગળ બેસ. દૂધ પાક આપી આવ્યો ત્યારે તમારા ઘરના કૂતરાએ મોઢું બોળી દીધું. દૂધ પાક આપી આવ્યો ત્યારે તમારા ઘરના કૂતરાએ મોઢું બોળી દીધું, પણ તે છતાં પણ તમને ભાવશે તેની મને ખાતરી હતી. કૂતરાએ મોઢું બોળી દીધું પણ તમને ભાવશે એની મને ખાતરી હતી. જા પાછળ જઈને બેસી જા. બસ આ જ સ્થિતિ આપણા મનની છે. જ્યારે સુખની વાત આવે ત્યારે આગળ બેસી ગયા અને ફક્ત હવે નુકસાનની વાત આવી ત્યારે પાછળ જ આપણે રહી ગયા. પરિસ્થિતિ આ છે, ભલે દ્રષ્ટાંત છે પણ આમાં કઈ બીજો ફરક નથી. સેમ પરિસ્થિતિ આપણા જીવનની છે. आओ भाव प्रेम और श्रद्धा से एक सुंदर भजन प्रदीप जी का हम सुन लेते हैं, गा लेते हैं. सुख दुख दोनों रहते जिसमें जीवन है वो गाऊं, कभी तू कभी छाऊं, कभी तू तो कभी छाऊं. सुख दुख दोनों रहते जिसमें जीवन है वो गाऊं, कभी तू कभी छाऊं, कभी तू तो कभी छाऊं. ऊपर वाला पासा फेंके नीचे चलते जाऊं, कभी तू कभी छाऊं, कभी तू तो कभी छाऊं. भले भी दिन आते जगत में, बुरे भी दिन आते, भले भी दिन आते जगत में, बुरे भी दिन आते. कड़वे मीठे फल जगत में यहाँ सभी पाते, कड़वे मीठे फल कर्म के यहाँ सभी पाते. कभी सीधे कभी उल्टे पड़ते अजब समय के पाँव, कभी तो कभी छाऊं, कभी तो कभी छाऊं. ये वास्तविकता है, इन्हें स्वीकार करो. चाहे हम कितनी भी अपनी आंखें मूंद लें, इससे बच नहीं सकते. जो है तो है, इसे स्वीकार करना ही समझदारी है. क्या खुशियाँ क्या गम ये सब मिलते बारी बारी, क्या खुशियाँ क्या गम ये सब मिलते बारी बारी. मालिक की मर्जी से चलती ये दुनिया सारी, मालिक की मर्जी से चलती ये दुनिया सारी. चांद खेला जब नदिया में बंदे अपनी नाव, कभी तो कभी छाऊं, कभी तो
तो कभी छाँव, सुख दुख दोनों रहते जिसमें जीवन है वो गाँव। कभी धूप कभी छाँव, कभी धूप तो कभी छाँव, कभी धूप तो कभी छाँव, कभी धूप तो कभी छाँव। जर्रे जर्रे में तेरा रूप है, तू आला तो अनूप है। जर्रे जर्रे में तेरा रूप है, ए मालिक, है मेरे साईं, है मेरे परवरदिगार, है मेरे राम, है मेरे कृष्ण, है मेरे जगदीश्वर। जर्रे जर्रे में तेरा रूप है, तू आला तू अनूप है। ये तो हम ही डर जाते हैं साईं जब आती गम की धूप है। ये तो हम ही डर जाते हैं साईं जब आती गम की धूप है। દુઃખ આવે એટલે બધા ગભરાઈ જઈએ, આપણે બધા જ એની અંદર આપણે કોઈ બાકી નથી, બધા જ ગભરાઈ જઈએ। પણ એના ઉપર જે વિશ્વાસ છે, શ્રદ્ધા છે, એનો જે નૌકાનો જે સડ છે એને આપણે શ્રદ્ધા રૂપી સડ પકડી રાખીએ ને તો આપણી નૌકા ડૂબવા નહીં દે, એટલું ચોક્કસ। જ્યારે નેશવિલની અંદર મારી કથા નક્કી થયેલી 3 દિવસનો 11 વચનનો સત્સંગ જ હતો GCA હોલમાં। એટલું મોટું આયોજન થયેલું, બધી જગ્યાએ તમને ખબર છે એનું જે શું કહેવાય એને બેનર પણ એ કરી દીધેલું, તો શું કહેવાય એને આપણે પોસ્ટર, હા તે એ જાહેર થઈ ગયેલું। અને ત્યારે મને એટલી શરદી ખાંસી હતી, બોલાતું પણ નહીં હતું, એટલી બધી શરદી ખાંસી। તો મને એમ થાય કે હું કેવી રીતે બોલીશ, આટલું મોટું આયોજન કેમ કરીશ, બાબાને પ્રાર્થના કર્યા કરો। મેં કહું હવે કંઈક શક્ય નથી, એક મિનિટે ખાંસી આવે, હજુ પણ પરિસ્થિતિ ખરાબ છે, મિનિટે ખાંસી આવે અને પછી ખબર નહીં શું થયું તો એ GCA ની કથા કેન્સલ થઈ ગઈ। એટલે એક સેકન્ડ માટે મને થયું કે અરે રે રે આટલું સુંદર આયોજન, બધી વાતચીત થઈ ગયેલી, બધું એટલો બધા લોકો ખુશ હતા અને કોઈ કારણવશ એ GCA ની મારા 11 વચનનો 3 દિવસનો સત્સંગ કેન્સલ થઈ ગયો। અને પછી મને થયું કે ભગવાને કર્યું તે સારું કર્યું, કારણ કે જો થતે આટલા બધા લોકોની વચ્ચે મને ખાંસી આવતે, માઇક પર ખાંસી આવતે, આ આવતે તે આવતે, તો ઉલટું વાતાવરણ બધું બગડી જતે અને સારું થતે નહીં, ઉલટું ખરાબ દેખાતે, બોલાતે પણ નહીં। અને બાબાએ જે કર્યું એ સારું કર્યું અંદર ખાને। પછી મને વાસ્તવિકતાનું ભાન થયું કે નહીં, जो करे हरि करे सो होय, बंदा निश्चिंत सोय, हरि करे सो होय, बंदा निश्चिंत सोय। तो પછી 2 દિવસનો સત્સંગ ગયો અલાબામાં, ત્યારે હિન્દીમાં કર્યો 2 દિવસ, ત્યારે પરિસ્થિતિ થોડી સુધરી અને મારાથી બોલી શકાયું। અને આ આપણો બીજો પ્રોગ્રામ છે અમેરિકામાં આવ્યા પછી। તો આપ સર્વનો ખરેખર હૃદયથી ઋણી છું કે તમે મારી લાજ રાખી, ભગવાને લાજ રાખી અને આપ સર્વે આટલો પ્રેમ આપ્યો। તમારો પ્રેમ તો પહેલેથી છે જ, પણ હજુ પણ તમારા આશીર્વાદની હું યાચના કરું છું। બસ આવો ને આવો જ પ્રેમ હંમેશા આપતા રહેજો અને આશીર્વાદ વરસાવતા રહેજો, બસ એટલું જ હું માંગુ છું। આવો ત્રીજા વચન તરફ આગળ વધીએ। જરી હે શરીર ગેલો મી ટાકુન, તરી મી ધાવે ન ભક્તા સાઠી। ભલે ગયો હું છોડી શરીર, ભક્ત કાજ દોડીશ થઈ અધીર। ભલે ગયો હું છોડી શરીર, ભક્ત કાજ દોડીશ થઈ અધીર। આ વચનમાં બાબાશ્રીનો ભક્ત પ્રેમ સ્પષ્ટ દેખાઈ આવે છે। ભલે ગયો હું છોડી શરીર, ભલે મારું શરીર નથી, પણ ભક્ત કાજ થઈ દોડીશ અધીર। જલ્દી હું દોડતો આવીશ ભક્તના કાજે, ભક્તના કારણે। તો આની અંદર ભગવાને કહ્યું છે કે હું છોડીશ શરીર। શરીર 2 પ્રકારના આવે, બરાબર? એક છે સ્થૂળ શરીર અને બીજું છે સૂક્ષ્મ શરીર। એક સ્થૂળ છે અને બીજો સૂક્ષ્મ છે। આ તો આપણે બધા જ જાણીએ છીએ, આધ્યાત્મિકતામાં એનું